તો ફાઇનલી ગાઈસ મળી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. જો કે આજે આપણે લેવા જઈ રહ્યા છીએ મામેજો. કે મામેજો છે એ એક પ્રકારની ઔષધિ છે, તો તેના હું બેનિફિટ પણ તમને કહીશ. તો બના રહેજો વિડીયોના એન્ડ તક. બેનિફિટ એટલે કે તમને તેના ફાયદા પણ જણાવીશ કે શું શું ફાયદા છે. તો કરીએ છીએ આપણે મામેજો ગોતવા માટે. A few moments later. તો ફાઇનલી ગાઈસ મળી ગયો છે મામેજો. આને કહેવામાં આવે છે મામેજો. જો કે ડાયાબિટીસ હોય, તાવ આવતો હોય તો તેના માટે ખૂબ જ ઉપયોગી છે. કોઈની ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવતી હોય તો આનું ચૂરણ બનાવી અને છાશ હોય કે પછી ઉકાળીને પીવડાવવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. તો આવામાં હોય છે, તમે જોઈ શકો છો, અમારી ગોતીને લેવાનું હોય છે મામેજાને. જો કે મામેજો અમારા વિસ્તારમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, શેરબેટની આજુબાજુમાં. તો એટલા માટે આ રહ્યો મામેજો. તમારે પણ કોઈના ઘરમાં ડાયાબિટીસનો પેશન્ટ હોય તો તેઓને આ પીવડાવવાથી ખૂબ જ રાહત મળે છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં લાવી શકાય છે. તો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધો છે મામેજો અને હવે જઈ રહ્યા છે ઘર તરફ. જો કે મામેજો પીવાના એક જ બેનિફિટ છે કે જે લોકોને ડાયાબિટીસ છે કે પછી ડૉક્ટરની દવા લીધી છતાં પણ ઓછી નથી થતી, તો તેના માટે થઈને મામેજો ઉત્તમમાં ઉત્તમ દવા ગણાય છે. એટલે કે તેનું ચૂરણ બનાવીને તેને ગરમ કરીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો ઘરે જઈને હું તમને દેખાડું કે કેવી રીતે પીવાનું, શું શું કરવાનું. ચાલો, તો આને સૂકવવામાં આવશે. ચાલો તમને ઘરે જઈને બતાવું. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે આપણા ઘરે. તો આગળ હવે સૂકવવાનું રહેશે તો તે પણ પ્રોસેસ કરીશું, તો જોઈજો. તો ત્યાર પછી અહીં મામેજાને સૂકવવા મૂકી દીધો છે. Three days later. તો ફાઇનલી ગાઈસ મામેજો સુકાઈ ગયો છે ને હવે આપણે ધરીશું તેને, એની કરીશું ભૂકી. તો ફાઇનલી ગાઈસ સુકાઈ ગયો છે. તો તે પણ મિક્સ કરી રહ્યા છીએ મામેજાની સાથે. તો આ છે અમારા અલ્ય શાખો તો મામેજો. આપણે શીખવાડીશું ઓછી ને મામેજો. તો
તો તમે જોયું રિએક્શન ટાઈમ કે મામે જવાની ફાંકી કેટલી કડવી હોય છે. હવે આપણે જઈ રહ્યા છે સાદરુપુ અપાઈને સોમીભાઈને ત્યાં જઈશું અને તેમને પણ શીખવાડીશું. કડવું છે તો તમે રિએક્શન જોયું કે મામે જો કેટલો કડવો હતો અને બધાએ ચાખ્યો પણ તે ખૂબ જ કડવો છે. એટલે કે તે ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે અને જે લોકોને ડાયાબિટીસ હોય તેના માટે ઉપયોગી છે. તો તમે પણ આ નુસ્ખો ઉપયોગ કરી શકો છો. મામે જો અને ફૂલ એટલે કે લીમડાના ફૂલ નાખીને તેને પાણીમાં નાખી ઉકાળીને જેને પણ જે પેશન્ટ હોય તેને પીવડાવી શકો છો. અને મળીશું નવા વિડીયોમાં. તો કે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.